સરહદ ઉપર આપણા ભારત દેશની રક્ષા માટે આપણે શાંતિથી જીવી શકીએ તે માટે શહીદ થતા હોયા છે. તો આજે આ શહીદ દિન નિમિત્તે આપણે એવા બધા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને બધા વાલીઓ પોતપોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. બધા વાલીઓ પોતાની ફ્લેશ લાઇટ ચાલુ કરશે. આ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આજને દિવસે ફાંસીના માત્ર ચડાવી દેવામાં આવ્યા હતા. ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય સાથેનું પ્રતીક સ્વરૂપ છે. આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીને એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીશું અને બેકગ્રાઉન્ડમાં આપણે દેશભક્તિ નારો અહીંથી જે કસુંબીનો રંગ છે, રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે, કેસર વર્ણી સમર શવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આવા કફન ઓઢીને નીકળેલા માત્ર 23 વર્ષના યુવાનો માટે આજે ફ્લેશ લાઇટ દ્વારા આપણે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીશું. શાળાના વિદ્યાર્થીઓ મીણબત્તી પ્રગટાવીને પ્રદક્ષિણા કરીને साथियों अब तुम्हारे આપણે સૌ ને આ રંગ બરસે મહોત્સવનો જે આપણને ભાગ લેવાની તક મળી છે, જે હાજર રહેવાની તક મળી છે, એનો સગળો છે આપણા સૌનાય લાડીલા અને સૌનાય વડીલ એવા સંજયભાઈ સખ્યાને અને એવા આત્મીય સ્વજનને કારણે જ આપણને આ તક મળી છે. ત્યારે આપણે અમે આત્મીય પરિવાર વતી સંજયભાઈ સખ્યાને એક ગુરુભાઈ સ્વામીશ્રીની મૂર્તિ ભેટ આપવા માંગીએ છીએ. તો આત્મીય સમાજના સૌ વડીલોને પ્રાર્થના કે સંજયભાઈ સખ્યાને એ સ્મૃતિ ભેટ અર્પણ કરવા માટે વધારે આત્મીય સમાજના સૌ વડીલો